हाल अमरी भेगा उपप्रमुख अमरा चंद्रकांत भाई विरंगामा चिखलिया भाई अने अमरा रुपेश भाई तो तमे बधा पधार्या तमारो पण आभार व्यक्त करीए छीए। आज जे अमे मांगणी लईने निकळ्या छीए तो ई मांगणी छे खेडूत माटे करदा प्रथा माटे के करदो कर्यो अने करदा माटे जे खेडूत मित्रोने जे जेलनी अंदर खोटी रीतना बंद करवामां आव्या छे तो आजे गामडे गामडे जई किसान पंचायत નું આયોજન રાખી અને લોકોને જાગૃત કરવાનું કામ કરતી પાર્ટી એટલે આમ આદમી પાર્ટી। આમ આદમી પાર્ટી છે ને ગરીબ માણસો માટે છે, કિસાન માટે છે, માલધારી માટે છે। એટલે જ્યાં જ્યાં કરદો થાય ત્યાં અમારી આમ આદમી પાર્ટી જે ખુલાસા આપે તો આજની આ તાનાશાહી ભરેલી સરકારને ગમતું નથી અને જ્યારે જ્યારે લોકોને જાગૃત કરવાનું કામ કરીએ અને અમારા જે નેતા હોય એના ઉપર एक कलम फिक्स राखी એટલે ઈ કરવામાં આવે છે। આજે કોંગ્રેસ વિરોધ પક્ષમાં આટલા બધા નેતા લઈને બેઠા છે પણ એક પણ નેતા એના એક પણ સવાલ પૂછી નથી શકતા એટલે ક્યાંક ને ક્યાંક એની પણ મિલી ભગત હાલતી હોય અને આમ આદમી પાર્ટીનો એક પણ કાર્યકર એક પણ રૂપિયાને મહત્વ આપતો નથી। એટલે આજે જે અમે આંખમાં આંખ નાખીને વાત કરીએ છીએ તો આ લોકોને ખૂંચે છે, એને આંખમાં દુખાવો થાય છે કે આ લોકો કેમ આંખમાં આંખ નાખીને વાત કરે છે। એટલે અમે લોકોને જાગૃત કરવાનું કામ કરીએ એ આમ આદમી પાર્ટી છે, ગરીબની પાર્ટી છે અને આજે જે ખેડૂત મિત્રોને અંદર ખોટી રીતના પૂરવામાં આવ્યા છે, ટીઆર કેસ છોડવામાં આવે છે અને બહેનો દીકરીઓને પણ ઘરમાંથી આ તાનાશાહી ભરેલી સરકાર જ્યારે દંડાનો વરસાદ કરે છે ને ત્યારે આ લોકોને ગામડે ગામડે જઈને આ તાનાશાહી વિરુદ્ધનું અમે જે કેવા માંગીએ છીએ કે આ તાનાશાહી જે કરે છે ને એને ભગાડવાનું કામ તમારા બધા મિત્રોએ કરવું પડશે। આ જે મિત્રો બેઠા છો ને તમે તમારી પાસે એટલી બધી આત્મશક્તિ પડી છે કે એક આંગળીના ટેરવે તમે કોઈ પણ માણસને ઈ ખુરશી ઉપર બેહાડી શકો એમ છો અને એક આંગળીના ટેરવે કદાચ ઈ સીધો ન હાલે તો એને ઉતારીએ પણ શકો એમ છો। ઈ તાકાત તમારી પાસે પડેલી છે। તો મિત્રો જાગો અને તમારો હક માંગો। હક માંગવો ગુનો નથી। સવારથી સાંજ સુધી આપણે ટેક્સ ભરીએ છીએ તો આ ટેક્સ ભરીએ છીએ ને ઈ ટેક્સ આપણે ભરીએ છીએ કોના માટે કે આપણા માટે। આપણે જે ગામ રહ્યું ને ઈ ગોકુળિયું ગામ હોવું જોઈએ અને ત્યાં બધી સુવિધા હોવી જોઈએ। આજે હમણાં ઘણા બધા મિત્રોએ એમ કીધું કે અમારી ત્યાં લાઈટ નથી તો ખરેખર શું વિરોધ કરશું ત્યારે જ આ સરકાર આપશે? શું આપણો હક નથી? આજે આપણે જે ગામમાં છીએ ત્યાં જો આજ હાલમાં લાઈટ બંધ છે તો ખરેખર અમે પણ સરકારને તમારા બાબત કહેવાના છે, રિક્વેસ્ટ કરશું પણ આ સરકાર વિરોધ સિવાય માનતી નથી તો હજી આપણે જાગૃત થવું પડશે અને હમણાં તાલુકા પંચાયત આવે છે તો તાલુકા પંચાયતમાં સારું એવું મતદાન કરી અને આમ આદમી પાર્ટીને લઈ આવો અને જેથી કરીને આપણા ગામના વિકાસ માટે થવા। એટલે આગળની વાત હવે અમારા ચંદ્રકાંતભાઈ વિરંગામાં ઉપપ્રમુખ કરશે તો તમે બધાય મને શાંતિથી સાંભળો તો હું તમારો આભાર વ્યક્ત કરું છું। જય જવાન જય કિસાન।